તો ફાઇનલી ગાઈસ ઘરેથી વ્લોગ નથી બનાવી શક્યો કારણ કે મોડું થઈ ગયું હતું એટલે, અને અચાનક આજે ચોટીલા જવાનું થયું છે અને આજે તો છે ધૂળેટી. તો આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરી. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. કોટથી બહાર નીકળી ગયા છીએ ને, અને હોટલે થોડોક ચા નાસ્તો કરવા માટે ઊભા હતા. તો હોટલનું નામ છે માલધારી. તો વચમાં ટોલ નાકું આવી ગયું અને ટોલ નાકામાં પૈસા પણ ના લીધા કારણ કે તમારો ભાઈ ગાડી લઈને નીકળ્યો હતો એટલે. શાબાશ બેટા. ખતમ. બાય બાય. ટાટા. તો સામે જે પહાડ દેખાય છે એ ચોટીલાનો છે. તો ફાઇનલી ચોટીલાના ગેટ પાસે પહોંચી ગયા છીએ. તો ફાઇનલી ચોટીલામાં ધૂળેટીનો ટ્રાફિક તમે લોકો જોઈ શકો છો. તો વચમાં મહાકાળી માનું મંદિર આવ્યું હતું, ત્યાં પણ દર્શન કરી લીધા. અને ચોટીલામાં ઠેક ઠેક જગ્યાએથી શ્રદ્ધાળુઓ હાલીને આવે છે અને ટ્રાફિક તમે લોકો જોઈ શકો છો બહુ. મારી રે ચામુંડ હથેળી મારા કે મારી રે ચામુંડ ભેડી રેતી મારી રે ચામુંડ રાજા કરી ફેરવે ચાલાની ચામુંડ એ મારો થાઈના વાકો વાળ મારી ચામુંડ લે હંભાળ. તો ચોટીલાથી નીકળી ગયા જામનગર જવા માટે. વચમાં દેવા બાપાનો ઓટલો આવ્યો, ત્યાં પણ પ્રસાદી સંપૂર્ણ રીતે તમે લઈ શકશો. તો ફાઇનલી ચોટીલાથી રાજકોટ નોન સ્ટોપ ઊભી રાખી હતી ને હવે રાજકોટથી જામનગર નોન સ્ટોપ જવાનું છે. તો ફાઇનલી જામનગરમાં એન્ટર થઈ ગયા છીએ. તો બહુ થાકી ગયા એટલે સીધા ઘરે જઈને મળીએ. ફાઇનલી અત્યારે હું ઘરે પહોંચી ગયો છું અને સાંજના 7:10 વાર છે. આમ તો હું કયું ન પહોંચી ગયો છું લગભગ 6:30 વાગ્યાનો, પણ બેટરી 10% હતી એટલે વ્લોગ નથી બનાવી શક્યો અને આજે ફૂલ થાકી ગયો છું એટલે ક્યાંય હવે જવાનો પ્લાન છે નહીં.